જ્યાં વિવેક છે, સંપદના ત્યાં સંપત્તિ છે, જ્યાં કુમતિ, જ્યાં ખોટા વિચાર જ્યાં છે ત્યાં વિપદ વિધાન કરવા માટે પ્રેરે છે, જ્યારે સુમતિ એ હંમેશા સન્માર્ગે લઈ જાય છે. સત્સંગથી માણસને સાચો માર્ગ, સાચો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને જ્ઞાન એ પ્રકાશ, જ્ઞાન એટલે શું? એક દીવો પ્રગટ થવો જોઈએ. આપણો આત્મા તો પ્રગટ સ્વરૂપે, ઈશ્વર સ્વરૂપે છે, પણ આપણને ખબર જ નથી કે એ પ્રગટેલો છે. આપણે સતત એનું ધ્યાન રાખવાનું છે. જે વ્યક્તિ સત્સંગમાં જોડાયેલો છે એ વ્યક્તિ ક્યારે અજ્ઞાન રૂપી અંધકારમાં એ ધકેલાતો જ નથી. પરિણામે માણસ સૌની સાથે હળી મળીને સમતાથી રહી શકે ને એટલો વિવેક માણસને આપવો જોઈએ. અને એ વિવેક મળ્યા બાદ પછી એને મુક્તિ ચોક્કસ મળે છે. અને જીવતે જીવ વ્યક્તિ જો વિવેકશીલ થયો હશે ને, એ જીવતા જીવ એ મુક્તિને પ્રાપ્ત કરી લેશે. આવો વિવેકનિષ્ઠ સત્સંગી જગતને સંદેશ આપતા કહે છે, જરા હસતા રમતા જીવો, જરા હસતા રમતા જીવો, જગત બદલાઈ જશે. સીધે ભાર લઈને ફરશો ને તો જીવન કરમાઈ જશે. સત્સંગથી માણસના મુખ ઉપર સ્મિત આવે છે, પ્રસન્નતા રહે છે. વિવેક કેવો પામ્યો છે? ત્રીજો પ્રશ્ન કયો છે કે જીવતાંશ સુરતાં પ્રાપ્તો પ્રાયો ઘોર કલાવિહીન તસ્ય સંશોધને કિમિહિ વર્ધતે પરમાત્મનમ. ચોથો પ્રશ્ન કયો છે યદસ્તિ વસ્તુ પરમમ શ્રેયસમ વિશ્રેય ઉત્તમમ પાવનમ પાવનાનંચ સાધનમ તદ્વદાત. પાવન કરનારા સાધનોમાં અત્યંત પાવનકારી જે કોઈ સાધન હોય એ અમને કહો. અને પાંચમો પ્રશ્ન કયો છે એક તટે સાધને નાશુ શુદ્ધાત્મા વિશેષતઃ શિવ પ્રાપ્તિ ભવેત સદા નિર્મલમ એતસ. શુદ્ધાત્મા, આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી માણસ શુદ્ધાત્મા કેવી રીતે થાય છે? આપણે આત્મ સ્વરૂપ તો છીએ, પણ શુદ્ધ આત્મા છીએ. શુદ્ધાત્મા કોને કહેવાય? જેનો આત્મા સતત ઈશ્વરનું ભજન કરતો હોય, સતત ઈશ્વરનું સ્મરણ કરતો હોય ને એ શુદ્ધાત્મા છે. અને એ જ વિચાર આપણા મનની અંદર સતત રહે એના માટે કહ્યું છે કે સતત સત્સંગ થવો જોઈએ. સત્સંગથી જ વ્યક્તિની અંદર આ વિવેક આવે છે. સુત પ્રાણી કહી રહેલા છે કે હે શ્લોક વગેરે ઋષિઓને જ્ઞાન આપી રહેલા છે કે આ કાન માટે રસાયણ છે. હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કોઈ સામાન્ય કથા નથી. એ શિવની કથા છે, જે આદિદેવ છે, મહેશ્વર છે, એની કથાનું શ્રવણ તમને કરાવવા જઈ રહ્યો છું. જે તમારા માટે કર્ણ રસાયણ, આ રસાયણની આ કાનની અંદર જો આ રસાયણ પાડવામાં આવે ને અને એનો સતત જો ચિંતન કરતો રહે વ્યક્તિ, એને મુક્તિ ચોક્કસ મળે છે. વ્યાસજી સનત કુમારોને આ જ્ઞાન આપેલું હતું. શિવ પુરાણ એ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. આ ધરતી પર ભગવાન શિવનો સાક્ષાત જો કોઈ સ્વરૂપ હોય એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ, એ શબ્દ સ્વરૂપ છે. એ શિવ સ્વરૂપને સમજવું જોઈએ. અને આ જ્ઞાનને જે વ્યક્તિ એક વખત સમજી લે છે ને એ શિવ પદને પ્રાપ્ત કરે છે. તો કંઈક યાદ રાખવું પડશે. શ્રવણ કરીએ છીએ તો શ્રવણની સાથે સાથે કંઈક યાદ આપણને રહેવું જોઈએ. છે કે યાદ રાખવા જેવું?
હા, હવે હું જે તમને કહું છું એ યાદ રાખજો. હું વચ્ચે વચ્ચે પૂછીશ કેટલું યાદ છે. કારણ કે 4-5 દિવસથી આપણે આ કથાનું શ્રવણ કર્યા બાદ અહીંથી ઘરે જઈએ, ઘરે ગયા પછી કોઈ પૂછે કે શું કરી આવ્યા, બહુ મજા આવી, જમવાનું સરસ હતું, તો કથા આવી નથી. આપણે શું યાદ રાખવાનું છે? શિવ મહાપુરાણ ગ્રંથની અંદર આપણે શેનું શ્રવણ કર્યું એને યાદ રાખવાનું છે. તો પહેલું આ ગ્રંથનો જ્યારે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા શિવ મહાપુરાણની અંદર 1,00,000 શ્લોકો હતા. કેટલા? બોલજો. 1,00,000 શ્લોકો હતા. પણ અત્યારે આપણી પાસે જે ગ્રંથ છે એની અંદર 24,000 શ્લોકો છે. જે 1,00,000 શ્લોક હતા એનું વ્યાસજી સંકલન કરી 1,00,000 શ્લોકોનું શ્રવણ કરવા માટે જાય. વ્યક્તિ ખબર છે કળિયુગની અંદર વ્યક્તિ પાસે સમય જ નથી. આજથી 25 વર્ષ પહેલા જ્યારે શિવ કથા થતી કે ભાગવતની કથાનું આયોજન થતું ને ત્યારે એ કથા 2 ટાઈમની હતી. સવારે 3.5 કલાક અને સાંજે 3.5 કલાક. આવો એક દિવસ. શિવ મહાપુરાણની કથા એ 9 દિવસની કથા હોય. હવે આપણી પાસે દિવસો કેટલા? 4. એમાં બી આપણે સેશન વાઇઝ દિવસ કરી દીધા કે સવારનું સેશન એ પહેલો દિવસ, સાંજનું સેશન બીજો દિવસ. હવે વિચાર કરો, હવે એ કથા જે 9 દિવસની કથા જે છે એ સવાર સાંજની કથા આપણે 3 કે 4 દિવસની અંદર પૂર્ણ કરવાની હોય તો કથાની અંદર કેટલી કાતર આપણે ફેરવવી પડે. એમાં બી સામે બેઠેલા જે શ્રોતાઓ છે, ગાંધી કાકાને કહું કે સવારના સેશનમાં બધા ટાઈમસર આવી જાય, પણ મહારાજ બપોરે ભોજન કરીએ એમાં જો સાથે મીઠાઈ હોય એ ભોજન કર્યા પછી બાપજી આમ જઈને આડા પડે ને તે હતી તો પણ સીધા હાઈવે, ખબર જ નહીં 3-3:15 થઈ ગયા. હવે ઉઠે એટલે પાછું કંઈક તો જોઈએ. શું જોઈએ? જુઓ, આ બધા વ્યસન છે. આમ તો બાપજી 3 વાગે આપવામાં વાંધો નહીં, પણ શું ચા જ્યાં સુધી ચા ન પીએ ને ત્યાં સુધી એમાં કાંટો ચડતો નથી. આ કાંટો ચડાવવા વાળા ના જોયા હોય. ચા પીએ પછી આમ થાય હાશ ચલો હવે જઈએ. પણ મને એવું લાગતું નથી કે આ બધાને એવું હોય. ચાના વ્યસન કોઈ છે નથી ને? કઈ વાતો નહીં. આપણે સમય તૈયાર છે, ચા પી અને તરત આપણે પાછા અહીંયા ઉપસ્થિત થઈ જઈશું. કારણ જ્ઞાન કેવું છે કહ્યું ને, તદ્વદાતુન અમને હાલ કહો, અમને એક ક્ષણ પણ વિલંબ જોઈએ નહીં. ભાગવત શિવ મહાપુરાણની કથાની અંદર સમય બગાડવો નથી. તો અત્યારે આપણી પાસે જે ગ્રંથની અંદર જે શ્લોકો છે એ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર કેટલા શ્લોકો છે? મેં કહ્યું 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. યાદ રાખજો, 24,000 શ્લોક, 7 સંહિતાઓ છે. કઈ કઈ? શરૂઆતમાં કહી દઉં છું. વિદ્યેશ્વર સંહિતા,
પછી રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા. યાદ રહેશે ને? વાતચીત નોટો લાયા નથી. કારણ કે જે હરિદ્વારની અંદર શિવ કથા આપણે ગુજરાતી કુટની કરેલી હતી એની અંદર લીલાચંદભાઈ હતા એટલે ત્યાં તો એવું લખેલું હતું કે સેશન પૂરું થાય એટલે 3 પ્રશ્નો કરવામાં આવે અને એ 3 પ્રશ્નનો જે વ્યક્તિ જવાબ આપે એને આરતીનો લાભ મળે. જેથી શું થોડા જાગૃત મને લોકો સાંભળે અને નોટ પેન લઈને બેસતા. સાંભળ્યા પછી કઈ યાદ રહેવું જોઈએ. કારણ કે ઘરે જાઓ એટલે પુત્રવધુ છે, બાળકો છે, પૌત્ર છે, પૌત્રી છે, એ પૂછે બા તમે શું લઈને આવ્યા? તો કોઈ કંઈક શીખીને આવેલા હશો, કંઈક શીખીને ગયા હશો તો તમે કહી શકો કે બેટા હું શિવ મહાપુરાણ ગ્રંથને સાંભળવા માટે ગઈ હતી, એમાં મને ખબર પડી કે 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. કેમ? આમાં સંહિતા એટલે શું અને સંહિતા કેટલી 7 કઈ પછી માથું ખંજવાય. બકા એ ખબર નથી. યાદ રાખો, રહી જાય એવું છે સિક્વન્સ. જો તમે ધ્યાનથી સાંભળો તો યાદ રહી જાય એવું છે. સૌથી પહેલું તો વિદ્યેશ્વર સંહિતા, વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, શત એટલે 100, શતરુદ્ર સંહિતા, એના પછી આવી કોટિ રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા. યાદ છે? થોડું મગજને કસીએ ને તો બધું યાદ રહે. પણ તકલીફ શું છે? કથામાં બાકી અમે તો હોપરતા હતા હરી 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 કરીને કથા ખાલી આંખો બંધ કરીને સાંભળવાનો પ્રયત્ન કર્યો. એક કાને સામે બીજા કાને કાઢી. બસ આ વૈરાગ્ય ત્યાં સુધી, જ્યાં સુધી કથામાં બેઠા હોઈએ ને ત્યાં સુધી આપણને વૈરાગ્ય છે. પણ જેવું કથા છોડીને બહાર ગયા, મારા ચપ્પલ કોણ લઈ ગયું? તરત એ સંસારમાં જાય છે. યાદ રાખવાનું છે. તેવ પાડો. ભલે એક જ વખત કથા સાંભળીએ પણ શ્રેષ્ઠ રીતે કથાને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે હિન્દુ છીએ, સનાતન ધર્મને અંદર આપણે માનવાવાળા છીએ, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા જે પવિત્ર ગ્રંથો જે છે તે પવિત્ર ગ્રંથોની અંદર શું છે. અને તો તારા વડીલો છો ને, તમારું કામ બહુ અગત્યનું છે. હવે તમે બધી રીતે કામ પૂર્ણ કર્યા બાદ હવે તમારે બીજું કંઈ જ કરવાનું નથી. ઘરની અંદર જે વડીલો જે છે એમને એમના બાળકોને, પૌત્રોને સંસ્કાર આપવાનું કાર્ય હવે તમારું છે. મંદિરમાં લઈને જાઓ, મહાદેવના મંદિરમાં લઈને જશો, એના આ મહાદેવનું શિવલિંગ છે, એના દર્શન કરો તો એ દર્શન કરશે, એમાંથી પ્રશ્ન ઉદ્ભવશે, પણ એ પ્રશ્નનો જવાબ તમને શિવ મહાપુરાણની અંદર મળશે. માટે કહું છું, જે કંઈ પણ સાંભળો એ સાવધાનતયા શુણો. કેવી રીતે સાંભળવાનું છે? સાવધાન થઈને. અહીંયા થોડું હવે ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા તો ગાદલા મૂકેલા છે. એટલે એમ થાય કે આવ્યા પછી એમ સીધા આમ લાંબા થઈ જઈશું. ભગવાનની સામે પગ લાંબા ન કરે. આ ધ્યાન કેન્દ્ર છે, એ ધ્યાન કરવા માટેની વિધિ માટે તમને ગાદલું આપેલું છે, નહીં કે સુવા માટે. નહીં તો તમારે એવું થાય કે બપોરે ભોજન કર્યા બાદ બધા અહીંયા આવી જાય, અહીંયા ગુરુ છે, ઘર ઉભા થઈ જાઓ, મહારાજ આવે તો ઉભા થઈ જઈશું. યાદ રાખવાનું.
સાવધાનથી શ્રવણ કરવાનું છે. આમાંથી કેટલા લોકો શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું છે? હાથ ઊંચા કરો તો. શ્રીમદ ભાગવતની કથા સાંભળી હોય બધા? કઈ યાદ છે ખરું? હાથ ઊંચા કરે નથી. આપણા જે પવિત્ર ગ્રંથો છે એ ગ્રંથનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ કે ગ્રંથમાં શું છે. કયા કયા ગ્રંથો છે? એક તો આપણે કે શ્રીમદ ભગવદ ગીતા પવિત્ર ગ્રંથ, એમ ખબર છે બધું? હા. આ ગ્રંથ કોને કોને કહ્યો છે? એમાં વક્તા કોણ અને શ્રોતા કોણ છે? કોઈ કહે છે? શ્રીમદ ભગવદ ગીતામાં બોલો, જવાબ આપો. આ મને નથી, તું એ કથા છે, તમારે પણ બોલવાનું છે. શ્રીમદ ભગવદ ગીતાની વાત કરું છું. કોને કહેલી છે? શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી છે. ગીતા એટલે ગાયેલી છે, બરોબર? કેટલા શ્લોકો છે શ્રીમદ ભગવદ ગીતાની અંદર? કેટલા શ્લોક? 700 શ્લોક છે. અધ્યાય સરસ. દાદાએ આટલું તો કામ સારું કર્યું છે. પાંડુરંગ દાદાએ સ્વાધ્યાયની અંદર જે ભક્તો ગયા છે તે ખબર છે કે શ્રીમદ ભગવદ ગીતાની અંદર 18 અધ્યાય છે, 700 શ્લોક છે. પરમાત્મા શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપેલું છે. ખૂબ સરસ. હવે અધ્યાય કયા કયા છે એ તૈયાર કરી દેજો. હું તમને લેસન આપું. ના, તમારી પાસે હું શીખવાડીશ. કોઈ કે તમારો પવિત્ર ગ્રંથ કરો શ્રીમદ ભગવદ ગીતા, શું આવે ખબર નહીં. અમે તો ખાલી સવાર પડે એટલે ચાલો કરી અને વંદન કરીએ છીએ. આ ગ્રંથ હા વંદનને યોગ્ય તો છે, પણ સાથે સાથે એને વાંચન કરો, એને ખોલો, એનો અભ્યાસ કરો. કે જે અર્જુન યુદ્ધ કરવા માટેની ના પાડતો હતો, પરમાત્મા એવું તો કયું જ્ઞાન આપ્યું કે એને બધું છોડી અને પરમાત્માએ કહ્યું એ વાતનો એને સ્વીકાર કર્યો છે અને યુદ્ધ કર્યું છે અને યુદ્ધની અંદર વિજયી થયા છે. શ્રીમદ ભાગવત ઘણા લોકો હાથ ઊંચા કરે. શ્રીમદ ભાગવતની અંદર શું છે? કેટલા શ્લોકો છે? ખબર નથી ખબર? પ્રયત્ન નથી કર્યો. હું કહું છું ભાગવત કહું એક ભાગવત એવી રાખીએ આપણે કે એમાં લખવાનું છે, સમજવાનું છે. શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 5,76,000 અક્ષરો છે. આ શ્રીમદ ભાગવતનું વાગ્મય સ્વરૂપ કલેવર છે. ઘણી વખત આપણે કથાનું શ્રવણ કરીએ, પણ શ્રવણ કર્યા બાદ એનું મનન થવું જોઈએ, ચિંતન થવું જોઈએ. આવનારા દિવસમાં આપણે આ કરવાનું છે. યાદ રહેશે ને? શિવ મહાપુરાણની અંદર 24,000 શ્લોક છે અને 7 સંહિતાઓ છે અને એના 7 સંહિતાના નામ પણ મેં આપને કહ્યા છે. આ શિવ મહાપુરાણનું કલેવર છે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર શું છે અને એક એક સંહિતાની અંદર આપણે પ્રવેશ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે શિવ તત્વ શું છે. બીજું આવે કે શિવ પુરાણ ની જે કથા સાંભળે, મારા તમને આ કથા સાંભળે તેનું ફળ આપણે શું મળે? અમે
આ 4 દિવસ ઇન્વેસ્ટ કરીએ છીએ તો અમને મળશે શું? કારણ કે જ્યાં સુધી માણસે સામે કંઈ મળે નહીં ત્યાં સુધી એ કંઈ કરશે નહીં, ખોટનો ધંધો તો નહીં કરે. શું મળે? સુંદર કહ્યું છે, જન્માંતરે ભવે પુણ્યમ મહત્તસ્ય શ્રીમતઃ તસ્ય પ્રીતિ ભવે તત્ર મહાભાગ્યવતો મુનિ. જેને જન્મ જન્માંતરના એટલા પુણ્ય ભેગા થયા હોય ને એ વ્યક્તિ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરી શકે છે. વિચાર કરો કે જેના પુણ્યનો બધું ઉદય થયો છે એ જ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરી શકે છે. માટે આપણે કેટલા ભાગ્યશાળી છે. અને અમુક વ્યક્તિ એવા પણ હશે કે આવવાનું નક્કી હતું પણ છેલ્લી ઘડી આવ્યો નહીં, એ કામ આવી પડ્યું, તો એના પુણ્યનો ઉદય નહોતો થયો કે જેથી એ કથાનું શ્રવણ ન કરી શક્યો. બીજો અમુક એવા વ્યક્તિ પણ હોય કે કથામાં આવી ગયા પણ મંડપ સુધી હોલ સુધી ન આવે, કારણ કે અમને સાંભળવાની ટેવ નથી ને, તમે એમનું આવીશ. વિચાર કરો, વિસલવાસનાથી મહેસાણા, મહેસાણાથી ભરૂચ, ભરૂચથી નિકોડાશ્રમ, આશ્રમની અંદર આવી ગયેલો છે વ્યક્તિ, તેમ છતાં એ કથાની અંદર આવી શકતો નથી. તો વિચાર કરો, એના પુણ્યનો ઉદય જ નથી થયો કે આટલો નજીક હોવા છતાં પણ કથાનું શ્રવણ નથી કરી શકતો. બોલો નમઃ શિવાય. જન્માંતરે ભવે પુણ્યમ મહત્તસ્ય શ્રીમતઃ તસ્ય પ્રીતિ ભવે તત્ર મહાભાગ્યવતો મુનિ. શિવ મહાપુરાણનો અભ્યાસ કરે, જે શ્રવણ કરે છે એને પુણ્ય કયું મળે? રાજસુએન યત પુણ્યમ અગ્નિષ્ટોમ સદેચ તત્પુણ્યમ લભતે શક્તો. કથા શ્રવણ માત્ર જે વ્યક્તિ કથાનું શ્રવણ કરે છે ખાલી એના કાનમાં શિવ કથાના શબ્દો પડે છે ને એને રાજસુય યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બોલો નમઃ શિવાય. કે રાજસુય યજ્ઞ કરવો હોય તો કેટલો ખર્ચ થાય? પણ રાજસુય યજ્ઞ કર્યા બાદ જેને આટલી પૈસાનો ખર્ચ કર્યો છે, આ તો યજ્ઞ આગળની કાર્ય કર્યું, એના પછી એને પુણ્ય પ્રાપ્ત થાય. એ જ પુણ્ય જે વ્યક્તિ શિવ મહાપુરાણ ગ્રંથનો અભ્યાસ કરે, શ્રવણ કરે, એનાથી એને આટલું પુણ્ય મળે છે. બીજું કહ્યું છે કે શુદ્ધતામ તત્પુરાણથી તથા કીર્તન યથાચ પાદાંબુજ ભુજાંચલાસેય તીર્થાની પુણ્યોવિતુ. શુદ્ધતામ તત્પુરાણ જે શિવ મહાપુરાણનું શ્રવણ કરે છે, ક્રિયતામ યચદત્ત પાદાંબુજાંચલાસેય એટલે શિવ ચરણની અંદર સ્થાન પ્રાપ્ત થાય છે. સાથે સાથે જેટલા આ પૃથ્વી ઉપર જેટલા તીર્થ ક્ષેત્રો છે એ તીર્થ ક્ષેત્રની અંદર જઈ અને પુણ્ય કર્યાનો જે આપણને જે લાભ મળે છે એ જ લાભ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવા માત્રથી આપણને પ્રાપ્ત થાય છે. એવું નથી કે તમે આમ કરો તો આમ થાય. શ્રવણ માત્રે ખાલી શ્રવણ કરવાથી આપણું પુણ્ય થાય છે. બીજું કહ્યું છે કે પુરાણમ શ્રવણમ શંભો નામ સંકીર્તન તથા કલ્પતૃપ ફલમ સમ્યક મનુષ્યાનંદ સંશય. જે મનુષ્ય આ શિવ મહાપુરાણનું શ્રવણ કરે છે, નામ સંકીર્તન તથા સાથે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરે છે, એને કલ્પતૃપ ફલમ સમ્યક કલ્પ વૃક્ષને લાગેલું ફળ જે છે એ ફળની પ્રાપ્તિ ખાલી શ્રવણ માત્રથી મનુષ્યને થાય છે. એમાં કોઈ સંશય નથી. માટે વ્યાસે કહ્યું છે
સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એતચ્છેવ શિવપુરાણસ્ય કથા પરમ પાવની. આ કથા એટલી પરમ પાવની છે કે એનું સદા સેવન કરવું જોઈએ, એને સતત શ્રવણ કરવું જોઈએ. સદા સેવ્યા, જેમ ભાગવતની અંદર કહ્યું છે મુહુર વારંવાર શ્રવણ કરો, એમ અહીંયા શિવપુરાણમાં કહ્યું છે કે સદા સેવ્યા, સતત એનું સેવન કરતા રહો. કારણ કે પરમ પાવની છે, તમને પરમ પાવન કરનારી છે. માર્ગની અંદર સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ જ પુણ્ય આ શિવ મહાપુરાણ ગ્રંથનો અભ્યાસ કરવાથી, શ્રવણ કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. પછી કહ્યું છે અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની છે કલામ શિવ પુરાણસ્ય નારંતી ખલુ ષોડશ. અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ નિષ્ઠાથી શિવ મહાપુરાણ ગ્રંથનું શ્રવણ કરે છે. અને છેલ્લે કહ્યું છે જે વ્યક્તિ આ શિવ મહાપુરાણ ગ્રંથનું શ્રવણ કરે છે એના પછી, હું એમ નથી કહેતો એકની કથાનું શ્રવણ કરવાનું છે, ઘરે જઈ શ્રવણ પછી બીજો શબ્દ આવે છે કીર્તન. કીર્તન કરવાનું છે. કીર્તન એટલે જે કથાનું શ્રવણ કર્યું હવે એ ગ્રંથનો મારે અભ્યાસ કરવો છે. શિવ મહાપુરાણનો મારો અભ્યાસ મારે વાંચવું છે. કહ્યું છે નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ સ્વમુખે પઠેસ કથા યદિશ્ચેત પરમામ ગતિ. જે વ્યક્તિ નિત્ય શિવ પુરાણનો અભ્યાસ કરે છે એને તો શિવજીની પ્રાપ્તિ થવાની છે. પણ કદાચ આખો શિવ મહાપુરાણનો અભ્યાસ ન કરી શકીએ તો કહ્યું છે શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. શિવ મહાપુરાણનો એક શ્લોકનો જે પારાયણ કરે ને એને પણ શિવની પ્રાપ્તિ થાય છે. બોલો નમઃ શિવાય. શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. કદાચ કોઈ એક વ્યક્તિને કે આખો શ્લોક સંસ્કૃત ભાષામાં આવડતી નથી, શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ, અને એક શ્લોકની ખાલી અડધા શ્લોકનો પણ તમે પારાયણ કરશો ને દરરોજ, સ્વમુખે પઠે નિત્યમ. સ્વમુખી આપણે જાતે બોલવાનું છે, એની પરમ ગતિ પ્રાપ્ત થાય છે. આ શિવ મહાપુરાણનો મહિમા છે. માટે કહ્યું છે કે વ્યક્તિ શિવ મહાપુરાણની કથાનો અભ્યાસ કર્યા બાદ, શિવ મહાપુરાણ શ્રવણ કર્યા બાદ આ શિવ મહાપુરાણને જાતે વાંચવાનું છે. હવે શિવ મહાપુરાણના મહાત્માની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. મહાપુરાણના પ્રવેશની અંદર સૌથી પહેલા કથા આવે છે. આસે કિરાતનગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્લભ દારિદ્રો અવિક્રેતા દેવધર્મ પરામુખે. કિરાત નામનું એક નગર છે. આ નગરની અંદર દેવરાજ નામી બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. દેવરાજ નામે એક બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ કેવા છે? જે આ કિરાત નગરની અંદર જે બ્રાહ્મણો છે, બધા બ્રાહ્મણો છે, બ્રાહ્મણે જ્ઞાન દુર્બલ. જન્મ જે બ્રાહ્મણો હોય ને એ તો જ્ઞાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનારા હોય. અહીંયા કહ્યું છે જ્ઞાન દુર્બલ.
એવું માનીએ છીએ જેના અંગ ઉપાંગો કાર્યરત ન હોય એ કેવો કહેવાય? દુર્બળ કહેવાય. અપંગ છે એ દુર્બળ છે. અહીંયા વ્યાસજી કહી રહ્યા છે કે દુર્બળ કોણ? જે જ્ઞાનથી દુર્બળ છે. જે વ્યક્તિને જ્ઞાન નથી એ દુર્બળ છે. એટલે આપણે સૌ એ માનીએ છીએ આપણે જ્ઞાન છે નથી પ્રાપ્ત કરવું છે. જ્ઞાનથી પવિત્ર જીવન જીવી શકાય છે. જ્ઞાનથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે. કેવા કામ કરે છે આ નગરની અંદર છે બ્રાહ્મણો જે છે, આ દેવરાજ નામનો જે બ્રાહ્મણ છે એ કેવો છે અને કેવા કાર્ય કરે છે? લખ્યું કે દાવિદ જો અવિક્રેતા, રસ વિક્રેતા કહ્યું છે એ મદિરાનો વ્યાપારી છે. બ્રાહ્મણ કુળની અંદર જન્મ લીધો હોય, એટલા પુણ્ય કર્મ કરેલા હોય તો બ્રાહ્મણ કુળની અંદર જન્મ મળે અને એ જન્મ મળ્યા બાદ આ દેવરાજ શું કરી રહ્યો છે? મદિરાનો ધંધો કરી રહ્યો છે, વ્યાપારી છે, શરાબનો વેપારી છે. એટલું જ નહીં, ધર્મ અને દેવની વિરુદ્ધ એવું કાર્ય કરી રહ્યું છે. પ્રભુ માર્ગે તો વળેલો જ નથી. બ્રાહ્મણને શોભે નહીં એવા કાર્ય કરે છે, એવું જીવન જીવી રહેલો છે. પણ આ દેવરાજના જે વૃદ્ધ માતા પિતા જે છે એ બહુ સંસ્કારી છે, એ શિવના ભક્ત છે. આ વૃદ્ધ માતા પિતા સતત આ પુત્રની ચિંતા કરી રહ્યા છે. દીકરો જ્ઞાની હોય, ભગવાનનો ભક્ત હોય, પરોપકારી હોય, સન્માનીય ભરેલો હોય ને તો માતા પિતાને કોઈ ટેન્શન હોય નહીં, કોઈ જવાબદારી રહે નહીં. કઈ વાત બીજું કઈ કરે કે ન કરે, પરમાત્માનું નામ સ્મરણ કરે છે ને, હવે કોઈ જ ચિંતા નથી. એ માતા પિતા ચિંતા દૂર છે, કારણ કે આ જે દીકરો જે છે ને બ્રાહ્મણને શોભે નહીં એવા કાર્ય કરી રહેલો છે. અને જે માતા પિતાના સંતાનો સંસ્કારી હોય ને એ માતા પિતાને કોઈ જ ટેન્શન છે જ નહીં. પણ જેના માતા પિતા છે એના સંતાનો જો સારા માર્ગે વળેલા ન હોય, કુસંગે ગયેલા હોય, એ માતા પિતા હંમેશા ચિંતિત હોય છે કે શું થશે. જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી તો એની સચવાશે, પણ અમે નહીં હોઈએ પછી એનું જીવન કેવી રીતે વ્યતીત થશે? આ બંને વૃદ્ધ માતા પિતા શિવના ભક્ત છે. દીકરો તેનો જે ધર્મ અને દેવથી વિમુખ થયો છે, ભગવાન વ્યાસજીએ લખ્યું છે કે પોતાના પુત્રની ચિંતામાં દેવરાજના માતા પિતાનું મૃત્યુ થયું છે. દેવરાજને જે જોઈતું હતું એ મળી ગયું છે, કારણ માતા પિતા હતા ને ત્યાં સુધી એ સતત એને ટોકતા રહેતા હતા કે બેટા તું શું કરી રહ્યો છે? તું જે કાર્ય કરે છે એ કાર્ય આપણને શોભે નહીં. તો દીકરો માતા પિતાની કોઈ વાતને સાંભળવા તૈયાર જ નથી. દેવરાજને જે જોઈતું હતું એવું જ થયું છે. હવે એને કોઈ કહેવા વાળું રહ્યું નહીં કે રાજી થયો છે. ભગવાન વ્યાસે તો શબ્દોની મર્યાદા રાખ્યા વગર વર્ણન કર્યું છે, પણ શુદ્ધ પુરાણી કહે છે દેવરાજ એવા ધર્મના કામ કરતો એ બધું વર્ણન આપણે કરી શકીએ નહીં. જેટલા કહી શકાય અને કરી શકાય એવા બધા જ નીચ કર્મ આ દેવરાજ કરતો હતો. યુવાની છે એટલે લૂંટફાટ કરે છે, ચોરી કરે, પાપકર્મ કરે, અનિતિનું ધન જે છે એ લાવે અને અનિતિનું ધન લાવી અને અનિતિના માર્ગે
એ વાપરી નાખે છે. જેવો પૈસો આવે ને એવો જ પૈસો જાય છે. નક્કી આપણે કરવાનું છે આપણા ઘરની અંદર જે કોઈ પણ સંપત્તિ આવે એ સંપત્તિ કેવી છે. સંમાનીય આવેલી છે કે કુમારીયથી આવેલી સંપત્તિ છે. અને બીજું જો ધન હોય ને તો શાસ્ત્રકારો કહે છે કે એ ધનને ઘરમાં લાવશો જ નહીં, ઘરનો કકળાટ વધશે. અને એ સંપત્તિ ઘરમાં લાવશો ને તો ઘરની શાંતિ હણાઈ જશે. એને બહાર જ રાખો. સન્માનની આવેલી સંપત્તિ હોય, વેપાર કરીએ, ધંધો કરીએ અને જે સંપત્તિ આપણી પાસે આવેલી છે સત્કર્મ રૂપી કર્મથી કરેલી સંપત્તિ જો આપણી પાસે હશે ને અને એ સંપત્તિ હંમેશા એ વ્યક્તિને એમ જ થશે કે મારે સન્માર્ગમાં કરવી છે. અહીંયા એ જ થઈ રહ્યું છે. જે આયોજક મિત્રો જે છે, જે સર્વાસનાના આયોજક મિત્રોએ આ સૂત્ર આયોજન કર્યું. ભગવાને ખૂબ સંપત્તિ આપી છે પણ કહ્યું ને સંપત્તિ આપી પણ સાથે સાથે પરમાત્માએ એમને સદમતિ પણ આપી છે કે એ સંપત્તિનો ઉપયોગ એક સારા કાર્ય માટે થઈ રહ્યો છે. બોલો નમઃ શિવાય. સંપત્તિ સત્સારા માર્ગેથી આવેલી હશે ને તો એ સંપત્તિ તમને સન્માર્ગે લઈ જશે. એ સર્વાની વપરાયેલી સંપત્તિ છે ને એના કરતા અધિક સંપત્તિ તમારી પાસે આવશે. ખોટા માર્ગે આવેલી સંપત્તિ છે ને એ તમારા ઘરની શાંતિ હણી નાખશે. ઘરની અંદર કકળાટ રહ્યા કરશે. બાળકો તમારું કહ્યું કરશે નહીં. તમે જે કહેશો એના વિરુદ્ધનું કાર્ય કરતા હોય તો સમજી લેવાનું કે નક્કી આપણાથી કંઈક ખોટું થઈ રહેલું છે. અને એવી ખોટી રીતે એની સંપત્તિ ભેગી કરવી છે. દેવરાજ યુવાનીમાં પાપ કર્મ કરતા કરતા યુવાની તો પૂર્ણ થઈ છે, વૃદ્ધાવસ્થા આવી છે. હવે વૃદ્ધાવસ્થા આવીને માણસ ભટકી રહ્યો છે. યુવાનીમાં જે કાર્ય કરતો હોય એવું કાર્ય હવે વૃદ્ધાવસ્થામાં કરી શકતો નથી. વૃદ્ધાવસ્થામાં દેવરાજનું શરીર છે એ રોગોથી ઘેરાઈ ગયું છે. નથી એ ચોરી કરી શકતો, નથી એ લૂંટફાટ કરી શકતો. પોતાની પાસે નથી પૈસા રહ્યા કે નથી પ્રતિષ્ઠા. ગામમાં ભટક્યા કરે છે. ઘરે ઘરે જઈને મદદ માંગે છે કે મને કોઈ મદદ કરો. મને ઘરે ઘરે જઈને કોઈને કહે કે મને ભોજન આપો. કોઈને કહે કે મને પાણી આપો. શ્રી મહાપુરાણના મહાત્માની અંદર લખેલું છે ભોજનની પાણીની વાત ક્યાં કરો છો? કોઈ માણસ એ ગામનો માણસ કોઈ એને આવકારો પણ આપતો નથી. સારું જીવન જીવ્યા હોય ને તો કોઈના ઘરે જઈને ઉભા રહે ને તો સામેવાળો વ્યક્તિ તમને પ્રેમથી બોલાવે, આવો. પણ જીવનની અંદર કોઈ સત્કર્મ કર્યું ન હોય, ખોટા માર્ગેની સંપત્તિ અનિતિથી સંપત્તિ ભેગી કરેલી હોય અને ખોટા માર્ગે વાપરતા હોય ને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે એ વ્યક્તિને કોઈ બોલાવતું નથી. કારણ અનિતિથી આવેલી સંપત્તિ જે છે આવે છે જેટલી ઝડપી એટલી ઝડપી પાછી જતી રહે છે. વૃદ્ધાવસ્થાની અંદર કોઈ બોલાવવા વાળું રહ્યું નથી, સંપત્તિ નથી. ઘરે ઘરે ભટક્યા કરે છે. કોઈ આપવાનું નથી. વ્યસની માણસ ના શરીરની અંદર અનેક રોગો તે ઘેરાઈ જાય છે. આ વ્યસન છે સાહેબ બહુ જ ખરાબ છે. યુવાનીની અંદર તો સારું લાગે છે કારણ કે આ 40 વર્ષ સુધી તો આ શરીરની અંદર તમે પથરા નાખશો તો એ ખવાઈ જશે, પચી જશે. પણ
આ વ્યસન જે છે ને ધીરે ધીરે હવે બહાર આવે છે. એક આવે, એકમાંથી બીજું આવે. મસાલા ખાતા હોઈએ, તમાકુ ખાતા હોઈએ, બીડી પીતા હોઈએ, શરૂઆતમાં તો સારી લાગે છે, પણ 50 વર્ષ પછી શરીરના જે અંગો જે છે ને એ ઘસાયા છે. હવે રિએક્શન આપી રહેલા છે. દવાખાને જઈએ, ડોક્ટર કહે છે કે આ રિપોર્ટ કરાવવાનો છે, પેલો રિપોર્ટ કરાવવાનો છે, અને છેલ્લે ખાલી એટલું કે બાયોપ્સી કરાવવી પડશે. પતી ગયું સાહેબ. આ બાયોપ્સી શબ્દ સાંભળે ને માણસ 50% તૂટી જાય છે. મને દુઃખ. અને બાયોપ્સીનો રિપોર્ટ ન આવે ને એ 4 દિવસની અંદર એ વ્યક્તિનો કમસે કમ 4 થી 5 કિલો વજન ઉતરી જાય છે. કેન્સર તો નહીં હોય ને? આ એક શબ્દ કાનમાં પડે ને એ પેલા માણસ ઓગળવાની શરૂઆત થઈ જાય છે. મને ના હોય. જ્યારે કરતા હતા એ વ્યસન જ્યારે શરૂ કર્યું ત્યારે પણ આ વસ્તુનો ખ્યાલ તો હતો જ. વ્યસનથી કારણ કે મહેસાણાના ઘણા એવા સારા એવા ડોક્ટરોના સંપર્કમાં છું. ડોક્ટરો કહે છે કે જ્યારે આ રોગ લાગુ પડી જાય છે ને, સંપત્તિ હોય છે ને, આ બધી સંપત્તિ ખર્ચાઈ જાય છે. જેટલી મહેનતથી તમે દોડાદોડ કરી અને સંપત્તિ ભેગી કરી છે, એ સંપત્તિ તમારી પાછળ જ આ રોગને નાબૂદ કરવા માટે ખર્ચ થાય છે. પૈસે લઈને વ્યક્તિ ખલાસ થઈ જાય, જમીન વેચવી પડે છે, ઘર વેચવું પડે છે, અને હવે એ પરિસ્થિતિ આવે છે કે ઘરના સભ્યો તો શું, પડોશી પણ હવે આપણી સાથે રહેવા માટે તૈયાર નથી. હરે જેવી કરો છો કર, જેવી કરો છો કર, જેવી કર પડે છે બદલો, આ બદલો ભલા ભૂલાનો આઈને આઈ પડે છે. જેવી કરો કરણી, જેવી કરો છો કરણી, જેવી કર પડે છે. જેવી કરો છો કરણી, જેવી કર પડે છે. અરે ઘઉંમાં એ ઘઉં પડે, જુવાર પડે છે. ઘઉંમાં એ ઘઉં પડે છે, જુવાર પડે છે. જેવી કરો છો કરણી, જેવી કર પડે છે બદલો, આ બદલો ભલા ભૂલાનો આઈને આઈ પડે છે. જેવી કરો કરણી. જીવનની અંદર આપણે જેવું કરીએ શક્ય છે નથી. જેવું આપણે કર્યું છે એવું જ આપણને મળે છે. બસ વ્યસન પણ આ જ છે. દેવરાજને એ જ થયું. યુવાની હતી ત્યારે લૂંટફાટ કરી, પૈસો ભેગો કર્યો, અનિતિનો સંપત્તિ આવી. જેવી સંપત્તિ આવી એવી જ સંપત્તિ ખર્ચ થઈ રહી છે. વૃદ્ધાવસ્થા આવી છે. વૃદ્ધાવસ્થાની અંદર હવે શરીર કામ આપતું નથી. લૂંટફાટ કરી શકતો નથી, ચોરી કરી શકતો નથી, નથી પૈસા ભેગા કર્યા, નથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. વૃદ્ધાવસ્થાની અંદર આ માણસ ઘેર ઘેર ભટક્યા કરે છે. મને કંઈક આપો, મને કંઈક આપો. કોઈ પાણીનો પણ ભાવ પૂછતો નથી. અને ઘણી વાર એ કહી રહ્યું છે, વ્યસન કરો છો ને ત્યારે બધા સાથે હોઈએ છીએ, પણ જ્યારે પાયમાલ થઈએ છીએ ત્યારે આપણો સગો, આપણો મિત્ર પણ આપણી સાથે ઉભો રહેવા માટે તૈયાર નથી. આ દેવરાજનું ચરિત્ર આપણને બતાવે છે
પણ વ્યક્તિ સુધારવા માટે તૈયાર થતો નથી. શિવ મહાપુરાણ કથાની અંદર મહાત્માની અંદર પહેલું જ ચરિત્ર આવે છે તે પરાશર. તો વૃદ્ધાવસ્થા જઈને શણગારવી હોય ને એ વ્યક્તિએ યુવાનીની અંદર સત્કર્મ કરવા જોઈએ. યુવાની હોય એમાં ખૂબ મહેનત કરો, પૈસા કમાઓ. 25 થી 40 વર્ષની જે ઉંમર છે ને સાહેબ, રાત દિવસ દોડ કરો, સંપત્તિ એકઠી કરો, પણ સારી સંપત્તિ. હા, યાદ રાખજો, આ સંપત્તિ એકઠી કરવાની વાત કરીએ એટલે કે ખોટી રીતે મારે ભેગી કરી લઈએ તો ખોટા માર્ગે જશે. જેવી આવશે એવો વિચાર થશે. મહેનત કરો, ખૂબ મહેનત કરી અને 40 વર્ષ સુધી સંપત્તિ એકઠી કરો અને સંપત્તિ એકઠી કર્યા બાદ 40 વર્ષ પછી સંપત્તિ ભેગી થઈ ગઈ એટલે કીર્તિ પણ થવાની. લોકોની અંદર, સમાજની અંદર લોકો તમને પૂછવાના. ધીરે ધીરે પ્રતિષ્ઠા પણ તમને પ્રાપ્ત થશે. કોઈ જગ્યાએ સત્કર્મ થતું હોય ત્યાં આપણે કઈ ભેટ આપીએ, કોઈ જગ્યાએ ભોજન થતું હોય તો ત્યાં અન્ય ક્ષેત્રની અંદર આપીએ. ધીરે ધીરે આપણે આપણી પ્રતિષ્ઠાને પણ પ્રાપ્ત કરવાની છે. સારી રીતે મહેનત કરી પવિત્ર ભાવે સેવા ભાવી રીતે કરી પ્રતિષ્ઠા મેળવવી જોઈએ. 40 વર્ષ સુધી પરસેવો પડી જવો જોઈએ સંપત્તિ એકઠી કરવા માટે. અને સંપત્તિ એકઠી થયા બાદ એ જ સંપત્તિનો ઉપયોગ પદ સેવામાં થવો જોઈએ. જે વ્યક્તિને જરૂર છે એને જઈને થોડી થોડી મદદ કરો. દાન ધુન કહીને, દાન ધુન કહી કર્મ કરીને ભક્તિનું ભાથું ભરતો જા. આપ્યું છે ઉપરવાળાએ, એના નામે બેઠો જા. આપ્યું છે ઉપરવાળાએ, એના નામે બેઠો જા. જેવું ભગવાને આપણને આપ્યું હોય ને ક્યાંક સત્કર્મ કરતા રહેજો, જેનાથી તમારી પ્રતિષ્ઠા સમાજની અંદર, સોસાયટીની અંદર, ગામની અંદર વધશે. આ શરીર નહીં હોય ને ત્યારે પણ લોકો તમને યાદ કરશે કે ફલાણા ભાઈ હતા ને, અમારા ગામ માટે એમને ખૂબ સુંદર કાર્ય કર્યું છે. એટલે કહ્યું છે કે 20 થી 25 થી 40 વર્ષની ઉંમરમાં ખૂબ સંપત્તિ એકઠી કરો, દોડ કરો, પણ નીતિથી સંપત્તિ કમાવો. જેને પુરુષાર્થ કર્યો છે, જેને મહેનત કરી છે ને એને સફળતા ચોક્કસ મળે છે. હા, થોડી ધીરજ રાખવી પડશે. પણ અત્યારે તકલીફ એ છે કે વ્યક્તિની અંદર ધીરજ પણ નથી. આજે હું ધંધા ઉપર બેઠો અને કાંથી બટલવામાં માંડે આવે એ વડીલો છે જેને ધંધો કર્યો છે એ બધાને ખબર છે. અને વડીલો અમારી બા પણ કહેતી કે કોઈ પણ ધંધો હોય કે નોકરી હોય 300 દિવસ તો તપાવવું પડે. ગાદીને 300 દિવસ તપાવો ને પછી પૈસા મળવાની શરૂઆત થાય. આ 300 દિવસ એટલે સમજો ને 1 વર્ષ. 1 વર્ષ તો ખાલી બેસવાનું છે એક જગ્યાએ, જે આવે ને એ જ કરો. અત્યારે 3 કલાક બેસીને એમાં તૈયાર નથી સાહેબ. ધંધા ઉપર બેઠો હોય 3 કલાક બેસે, કોઈ ગ્રાહક ના આવે ને તો તરત જગ્યા છોડીને આગો પાછો બીજાની દુકાનમાં જઈ બેસે, ત્યાં જઈ બેસે. અને કોઈ આવતું, અરે બેસ, કંટાળો તો તું ધંધો ક્યારે કરીશ? મહેસાણા મારો બ્લોકની અંદર છે દર મહિને પાટિયા બદલી જાય છે. અરે મહિનામાં ધીરજ જ નથી.
માટે કહેવત છે તપાસો નફા, તપવું પડે. પુરુષાર્થ વગર સંપત્તિ નથી આવતી. આપણે જોયું કે હમણાં છેલ્લા 15 દિવસથી આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશનો એક અતિ સુખી પરિવાર અંબાણી પરિવાર જોઈએ છે. પિતાએ કેટલી મહેનત કરી છે. અને એ અંબાણી પરિવારના વડીલ જે હતા એમને બંને ભાઈઓને સંપત્તિ સરખી વેચીને આપી દીધી. હવે આ બંને તમારું છે, તમારે જે રીતે કમાવું હોય કમાઓ. તમે વિચાર કરો, એક ભાઈએ કઈ જગ્યાએ સંપત્તિનો ખર્ચ કર્યો કે જેને દેવાળો મૂક્યો, અને બીજો ભાઈ કૃષ્ણનો હાથ પકડી અને જે નીતિની કાર્ય કરી રહેલો છે ને, તમે જુઓ ક્યાં પહોંચ્યો છે પરિવાર. ભારતી નીતિની જ્યારે કંઈ પણ કમાવું હોય પુરુષાર્થ કરવો પડે સાહેબ. કહેવાય ને કે પરમાત્માનો હાથ નથી છોડવાનો. પ્રભુ તું મારી સાથે, જે સંપત્તિ છે તો મારા પિતાએ મને આપેલી છે, મારી તો નથી. પણ મારે એ સંપત્તિને વધારવી હોય ને તો મારે સન્માર્ગે તો રહેવું જ પડશે. નીતિની સંપત્તિ એકઠી કરી. આપણે જોઈએ છે કે આજકાલ આપણા પોતાના બાળકોને કહીએ કે ભાઈ લગ્ન કરીએ છીએ તો પરમાત્માનું ગુણગાન કહીને એ બધું ઓર્થોડોક્સ એવા કામ કરાવો. આપણે એક પરિવાર જોઈએ છીએ, દીકરાની સગાઈ થાય એ પહેલા ગણેશ વંદના થાય છે, સરસ્વતી વંદના થાય છે, કૃષ્ણનું કીર્તન થાય છે, અને પછી આગળનું કાર્ય થાય છે. સામે જુઓ સાહેબ, ત્યાં સંપત્તિ ટકે છે, સમાજમાં એની કીર્તિ થાય છે, એને પ્રતિષ્ઠા મળે છે. અહીંયા દેવરાજી કોટી યુવાનીમાં તો કઈ જે કરવું હોય કરી શકાય છે. યુવાની હોય ને ત્યારે તો કોઈ વાત સાંભળવા તૈયાર નથી. વૃદ્ધાવસ્થા આવી છે. દેવરાજ એ નિષ્ફળ પુરુષ છે અને દેવરાજે નક્કી કર્યું હવે આ ગામમાં તો મારું કોઈ સગું નથી, કોઈ મને મદદ કરતું નથી, મારે આ ગામ છોડીને દૂર ચાલે જવું છે. અને એ પણ છે ને સાહેબ, ગામની અંદર રહેવા પછી જો તમે સંપત્તિ એકઠી કરી શકતા ન હો, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકતા ન હો, ત્યારે વડીલો કહેતા એવું હોય ને તો પછી ગામ છોડીને બીજે જવું. ત્યાં મહેનત કરી, ગામમાં મહેનત કરવા જઈશું ને તો એમ થશે કે ફલાણાનો દીકરો છે આવું કામ કરે છે, શરમ અનુભવશો. તો એવા સમયે જે વ્યક્તિને મહેનત કરીને પૈસો ભેગો કરવો છે ને એમને પોતાનું ગામ છોડી દેવું અને પરદેશ ચાલે જવું. પરદેશ એટલે પહેલા પરદેશ એટલે મુંબઈ પરદેશ જ કહેવાતું, સુરત પરદેશ કહેવાતું. વડીલો ગયા છે અને એ ખૂબ મહેનત કરી છે. પરસો પાડી પઈ કરીને પૈસો ભેગો કર્યો અને એ જે પૈસો ભેગો કર્યો ને એનાથી જમીન ખરીદી અને જમીનને સાચવી છે. એ વખતે એમને પણ તકલીફ હતી. દીકરાના લગ્ન લીધા હોય કે દીકરીના લગ્ન લીધા હોય, પૈસો ક્યાંથી લાવીશું? મહેનત કરીને ક્યાંય થોડું લઈ અને પોતાના પ્રસંગો કાર્ય કરે, પૂર્ણ કરે, પણ જમીન ન વેચે. અને એ વડીલોએ જે મહેનત કરી, સંપત્તિ એકઠી કરેલી, જમીનો ભેગી કરેલી હતી, એ જમીન આપણને આપી એટલે આપણે કહીએ કે અમે કરોડપતિ છીએ. ભાઈ તારી મહેનત છે, તારી મહેનત છે. કઈ પ્રસંગ કરો કે ટુકડો વેચી મારો, ધંધો કરો વેચી મારો, અરે ન વેચાય. અને કદાચ વેચી છે તો
તો ભાવ સારો આવે છે વેચો, પણ થોડો પૈસા જે વધે ને એમાંથી થોડા આગે જઈને બીજી જમીન લો. સારી સંપત્તિ એકઠી કરવાની થોડી મહેનત તો કરવી જ પડશે સાહેબ. દેવરાજ જે છે એ નિષ્ફળ પુરુષ છે. અંતે એને નક્કી કર્યું હવે મારે ગામ છોડવું છે. આજે લોકો ગામની અંદર હજુ રહે છે, અને રહે સુરત દીકરાઓ છે બધા છે, તેમ છતાં ગામમાં પણ રહે છે. અરવિંદ કાકા ભલે મહેસાણામાં રહે, પણ ગામનું કામ હોય તો પહેલા મને તો બે વ્યક્તિઓના નામ ખબર છે, બીજા બધા હશે જે મારા પરિચયમાં આવેલા છે. મને ખબર છે કે એમના નોકરી ધંધા બધું શહેરમાં છે, તેમ છતાં એ ગામડાને પોતાના ગામને નથી છોડતા. મને કાલે અરવિંદભાઈ બહુ સરસ વાત કરી. બસ અમને તો શું, અમને વાતોમાંથી જ કંઈક મળતું હોય છે કે શહેરમાં રહેતા હોય, શહેરની અંદર કોઈ કાર્યક્રમ થતો હોય કે કોઈ મંદિર થતું હોય, એમાં દાન આપી. એ દાન શેના માટે આપીએ છીએ? પ્રતિષ્ઠા માટે. ભાઈ લોકોને ખબર પડે કે ભાઈ આમને આ જગ્યાએ દાન આપેલું છે, કારણ કે એવું નામ દેખાય. પણ ગામની અંદર જે વ્યક્તિ કામ કરતો હોય, ગામની અંદર ગમે તેવું સારું કામ થતું હોય, ત્યાં નામની જરૂર નથી. કારણ એ કોણ છે? એ મારું મંદિર છે, મારા ગામનું મંદિર છે, મારું ગામનું કાર્યક્રમ છે. એની અંદર પ્રતિષ્ઠા નથી. ભગવાને મને સંપત્તિ આપી છે ને, એ સંપત્તિનો સદુપયોગ મારે મારા ગામ માટે કરવાનો. આ જેને ગામ પ્રત્યે આટલી લાગણી હોય ને, એ વ્યક્તિ જ આવા કાર્ય કરી શકે સાહેબ. બીજી ઘણી બધી જગ્યાઓ છે આપવા માટે.